वत्सिनः कुमारस्वरेदाः वत्सिनस्तास्तोऽंशमेहि वत्सिनो बृहस्पतिर्दधातु ॐ भद्रं कर्णेभिर्नामदेवाः भद्रं पश्येमाक्षभिर्जगत्राः श्रीरङ्गे विश्वामित्रं विद्यते मन्देवहितं जगायुः ॐ शान्तिः शान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु। चलो भगवान ये देव ने नमस्कार आवे ये देव ने मंदिर नमः नमस्कार नमस्कारोमि अपना बधाई से नमस्कार करवाना मातु विष्णु कमल भ्यो नमः ओम विनायकं गुरु भानो ब्रह्मा विष्णु महेश्वरा सरस्वती ब्रह्मण्यादो सर्वकार्याणि सिद्धे जन्मादाय की जाओ नमः विष्णु भगवान का स्मरण करवाना ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः श्रीमते भगवतो महापुरुषस्य विष्णु भक्त्या भगवानस्य अद्य ब्रह्मणो विष्णुग्रामे श्री श्रीद्वारानन्दे कल्पे सप्तमी वैवस्वतमन्वन्तरे अष्टादशि शततमे कलियुगे परिप्रथम कर्णे प्रभुत्सङ्कल्पमसारेण मासानां मासे उत्तमेत्रीः चैत्रमासे शुद्धेः कृष्णपक्षेः सप्तम्यायां वरीयस्तम्यायां शुभपुण्यदितोः तन्मण्डलाश्रे यथामोक्षार्थं देवलोकपितृलोक देवीभङ्गस्वर्गलोकनाट्यधर्मः अद्यदिनेः कृतस्य श्रीमद्भागवतसप्ताहनामयज्ञ कर्मणसंहिता सिद्ध्यर्थं अद्य समर्पयामि। या भद्रामि देवानां समर्पयामि। हाथ जोड़ने प्रार्थना कर जावानी ओम सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। स्वामी कृष्णां बृहस्पतिः वामोपदे सोमो राजा विद्वान् लक्ष्मण ब्रह्मविद्यातः ओम भूर्भुवस्वः वाङ्मय स्वरूपाय नमः। गन्धा शतपुष्पं समर्पयामि पुष्पमालिकां समर्पयामि। गणोशिवो शङ्खचक्र गदाधर अक्षया पुण्डरीकाक्ष पितृमोक्षप्रदो भवः। सरस्वती पितृदेवताभ्यो नमः। गन्धा चक्रिष्टे ओमपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा। जलविचरति परिधि पद्रावणि पूर्ण पुरुषोत्तमाय नमः। राजाधिराजाय नमः। मध्ये तोयं समर्पय अथ दक्षिणां महा द्वारकाधीश्वरी जय भागवत भगवान की जय पितृनारायण देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बेनो आवाज ओछो करजो। करो
अतः निराञ्जनं जयकानाकारा प्रभु
મધ્યાહન કાળનો સમય હોય, યજ્ઞ નારાયણ ભગવાન વિરામ પામે ત્યારે ઋષિમુનિઓ ભેગા થઈ અને આ સમયનો સદુપયોગ કરવા માટે સત્સંગનો પ્રારંભ થયો. સુતદેવજી મહારાજ વ્યાસાસન ઉપર વિરાજમાન, સૌનક વગેરે ઋષિમુનિઓ આ કથાનું રસપાન કરી રહ્યા છે. શ્રીમદ ભાગવત કથા, શ્રીમદ ભાગવત ગ્રંથ, શ્રીમદ ભાગવત એ હાથ, નાક, કાન, પગ જેવી ઇન્દ્રિયો છે. સંપૂર્ણ આ પુરાણ સર્વ પુરાણોમાં શિરોમણી, જેની આગળ શ્રીમદ શબ્દ લાગે. શ્રી તો રાધારમણ પૂર્ણ પુરુષોત્તમની કથા, એનું નામ શ્રીમદ ભાગવત. ભગવતજીનું મહાત્મ્ય સ્વયં ભાગવતજીમાં નથી કીધું, કારણ કે જો પોતે પોતાનું મહત્વ કરે તો આત્મશ્લાઘાત થઈ જવાય, પણ બીજા માણસો જ્યારે વખાણ કરે, શુદ્ધ ભાવ જોઈ શ્રી હરિ પરમાત્માએ એના પર કૃપા કરી અને આ શ્રીમદ ભાગવત એમના ઘરને આવીને આજે પધાર્યું. સંસારના જીવોની જે દુર્લભમ ભાગવતની કથા તો ભાગ્યશાળીને જ મળે છે, દેવતાઓને પણ મળતી નથી. દેવતાઓ હતા ને, એને 7મા દિવસે મૃત્યુ થવાનું છે ને, એટલા માટે તમે એને ભાગવત સંભળાવો છો. અમે આ પરીક્ષિત રાજાને અમૃત પીવડાવી દઈએ, પરીક્ષિત કોઈ દિવસ મળશે નહીં, દેવગતિને પ્રાપ્ત થશે, એ દેવતા બની જશે. એ દેવતાઓ કાચ ત્યાં, કાચના ટુકડા ત્યાં અને 9 લખો મણી ત્યાં, એમાં કેટલો ભેદ છે. મારે તો ભાગવતની કથા સાંભળવી જે મારા ભગવાનને પ્રાપ્ત કરાવે, અને તમારું અમૃત તો દેવતાઓને હસીને કાઢી દીધા કે આ કથાના અધિકારી તમે નથી. આ કથા સાંભળનાર આવી દિવ્ય ભક્તિની 7 દિવસ સુધી અન્ન અને જળનો પણ ભાગવતની કથા સાંભળવામાં એવા કર્મે ગયા ભગવાનની સાથે. બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે પ્રભુ વાંગ્મય મૂર્તિ સ્વરૂપે થોડા આમાં પધારેલા હોય, આવડું એવું પુસ્તક જેની અંદર 18,000 મંત્રો છે, એવા 18,000 મંત્રોની અંદર ભગવાન પધારી જાય, સ્વયં ભગવાનનું સૂક્ષ્મ તેજ એમાં પધારે અને પોતાના બ્રહ્મલોકની અંદર ત્રાજવું મંગાવ્યું. એક બાજુ શ્રીમદ ભાગવતજીને પધરાવ્યા અને બીજા પલ્લામાં તો કે એક પછી એક ગ્રંથો મૂકવાને માટે લાગ્યા. પદ્મ પુરાણ મૂક્યું, નૃસિંહ પુરાણ મૂક્યું, શિવ પુરાણ મૂક્યું, 18 પ્રકારના પુરાણો એક પલ્લામાં મૂક્યા અને બીજા પલ્લામાં શ્રીમદ ભાગવત ગ્રંથ બિરાવ્યો. છતાં પણ એને તોલી શકા નહીં. ભાગવતની કક્ષામાં 18 પુરાણ મૂક્યા, 4 વેદ મૂક્યા, 4 ઉપવેદ મૂક્યા, છતાં પણ ભાગવતજીનું પલ્લું ઊંચું થયું. આટલું દિવ્ય ગ્રંથ રહેલો. ભાગવતથી શું મળે? ભાગવત સાંભળીએ તો શું મળે? ભાગવત સાંભળીએ તો બધું મળે. યાદૃશી ભાવના સિદ્ધિર ભવતી તાદૃશી. ભાગવત સાંભળવા બેસો, ભાગવતનું વાંચન મનન અધ્યયન કરવા બેસો અને તમારા હૃદયની અંદર જે સમયે જે કલ્પનાઓ, જે સંકલ્પો, જે વિચારો થાય ને
એ વિચારો કાળ ક્રમે કરીને સત્ય થવાના છે ને છે. ભાગવત વાળો છે. શા માટે? આ વાંગમય મૂર્તિ છે, ભગવાનનું સ્વરૂપ છે. અને ભગવાન એવા કૃપાળુ રહેલા છે કે સામે જે ભક્ત આવે એની જે ઈચ્છાઓ હોય, મનોકામના હોય, સંકલ્પો હોય, મનોરથો હોય એ પરિપૂર્ણ કરવા વાળા રહેલા. ભગવાનનું નામ જ કૃપા નિધાન છે. ભગવાનનું એક નામ કૃપા નિધાન. તો આવું ભગવત સ્વરૂપનો ગ્રંથ રહેલો છે. બ્રહ્મર્ષિ નારદ મુનિ વિહાર કરતા કરતા આપણા ભૂમંડળ ઉપર બધાયા. માનસિક રોગો, મનની અંદર ઈર્ષા, આદેખા, ક્રોધ, લોભ, મોહ, મન દૂષિત થયેલું. કોઈનું શરીર સારું છે, મન પણ સારું છે, તો ત્યાં ધન નથી. ગમે એટલી મહેનત, મજૂરી અને આધ્યાત્મિક 3 પ્રકારના દુઃખોથી જીવાત્મા સદૈવને માટે પીડાતો રહે. આવા ભૂતલ ઉપર બ્રહ્મર્ષિ નારદ મુનિ આવ્યા, પોતાની મેળા વગાડે. જાગો, જ્ઞાન જાગો, વૈરાગ્ય જાગો. પણ વૃદ્ધાવસ્થાની અંદર એવો પરિશ્રમ થયેલો છે કે જ્ઞાન અને વૈરાગ્યની ઊંઘ ઉડતી નથી. બંને આંખો બંધ કરીને એદીની જેમ સૂતેલા છે. નારદ મુનિ ત્યાંથી પસાર થયા, વીણાનો નાદ સાંભળ્યો, ભક્તિદેવી ઓળખી ગયા કે આ તો પરમ ભક્ત નારદ મુનિ રહેલા છે. એટલે નારદ મુનિને ઉભા રાખ્યા. ક્ષણમ તિષ્ઠ. બ્રહ્મર્ષિ નારદ મુનિ ક્ષણવાર ઉભા રહ્યો. એકવાર તમે મારી સામે જુઓ, મારી પાસે ઉભા રહ્યો. નારદ મુનિ કહે, આ અજાણ્યા શેરમાં મને કોણ ઓળખી ગયું? મને નામ લઈને બોલાવે છે, કોણ છે? નારદ મુનિએ જોયું તો માણસો ખૂબ વીંટળાઈને બેસી ગયા, આજુબાજુમાં ઊભેલા છે. અને આ યુવાન સ્ત્રી પોતાના 2 પુત્રોને ઉઠાડવા, જગાડવા માટેના પ્રયત્ન કરે, પણ આ બંને પુરુષો જાગતા નથી. નારદ મુનિ આવીને ઊભા રહી ગયા. બેન, કોણ છો તમે? મને કઈ રીતે ઓળખી ગયા? મેં તમને ઓળખા નહીં, તમે કોણ છો? તમારો ઓળખાણ આપો. ત્યારે ભક્તિદેવી કહેવાને માટે લાગ્યા કે બ્રહ્મર્ષિ નારદ મુનિ, તમારા હૃદયમાં જે હું થનગનાટ કરું છું એ ભક્તિદેવી છું, અને 2 અમારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. આજુબાજુમાં જે સ્ત્રીઓ પંખો નાખે છે, સેવા કરે છે, એ બધી સ્ત્રીઓ કોઈ નહીં, પણ અણીમાં, મહિમા, ગરિમા આવી બધી અષ્ટસિદ્ધિ અને નવનિધિ રહેલી છે. મુક્તિદેવી અમારી સેવામાં છે. અરે ભક્તિદેવી, તમારે શું પ્રયોજન પડ્યું? ત્યારે ભક્તિદેવી કહેવાને માટે લાગ્યા કે મારા બંને પુત્રો અતિ વૃદ્ધ થઈ ગયા છે, અતિ ગરઢા થઈ ગયા છે. એ હાલી શકતા નથી, ચાલી શકતા નથી, એનામાં ઉઠવાની પણ શક્તિ નથી. બ્રહ્મર્ષિ નારદ મુનિ, કંઈક એવી કૃપા કરો કે મારા આ બંને સંતાનો થોડાક યુવાન બને. જગતની અંદર, સંસારની અંદર એવું છે કે માતા વૃદ્ધ હોય અને દીકરા યુવાન હોય. સંસારમાં શું છે? માતાની ઉંમર હોય અને દીકરા તો નાના હોય. એને બદલે આ ઊંધું થઈ ગયું છે, વિપરીત ક્રમ થયો છે. હું યુવાન છું અને મારા બંને પુત્રો વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા, અતિ ગરઢા બની ગયા છે. નારદ મુનિએ કીધું કે ધીમે ધીમે તમે ચાલો
વૃંદાવન ધામની અંદર પધારો તો વૃંદાવનની અંદર ભક્તિ પ્રવેશિત થાય તો ધીમે ધીમે એ યુવાન બની ગયા. થનગનાટ ભક્તિ દેવીનો થવાને માટે લાગ્યો અને પેલા જ્ઞાન અને વૈરાગ્ય હતા ને એ વૃંદાવનનો પ્રવેશ થયો, ભગવાનની ભૂમિનો પ્રવેશ થયો તો થોડાક જાગ્યા પણ પાછા ઊંઘવાને માટે લાગ્યા. પાછા નીંદરની અંદર પડી જાય, ઉઠી શકે નહીં, નબળાઈ ખૂબ આવી ગઈ. ત્યારે બ્રહ્મર્ષિ નારદ આ બંને જે વૃદ્ધો હતા જ્ઞાન અને વૈરાગ્ય એના કાનમાં તો કે વેદ મંત્રો બોલવાને માટે લાગ્યા. કાનમાં આપણે નાના બાળકોને કાન પાસે જઈને જગાડીએ ને એમ બ્રહ્મર્ષિ નારદ મુનિએ આ બે વૃદ્ધોની પાસે જઈને પુરુષોક્ત બોલ્યા, વેદના મંત્રો બોલ્યા, યજુર્વેદ બોલ્યા, સામવેદ બોલ્યા, અથર્વવેદ બોલ્યા. જાગતા નથી. ઉપનિષદો પણ બોલ્યા. ઉપનિષદનો મંત્રોચ્ચાર થયો. એ આ જ્ઞાન અને વૈરાગ્યથી જ્યારે નિદ્રા સમાપ્તિ ન થઈ, બંને ઉઠતા નથી, ત્યારે બ્રહ્મર્ષિ નારદ મુનિએ ભગવાન શ્રી હરિનું સ્મરણ કર્યું. જ્યારે સંસારની અંદર તમારી કોઈ વાત સંભળાય નહીં, સમજાય નહીં ને ત્યારે ભગવાનને યાદ કરવા. સંસારમાં જ્યાં સુધી તમારી બુદ્ધિ હાલે ને ત્યાં સુધી બુદ્ધિ ચલાવવી, પણ તમારી બુદ્ધિ જ્યારે સમાપ્ત થાય, બુદ્ધિથી ઉપાય ન મળે ત્યારે તો કે ભગવાનને યાદ કરવા. બ્રહ્મર્ષિ નારદ મુનિએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યું, પુરાણોનો ઉચ્ચારણ કર્યો, ઉપનિષદોનો ઉચ્ચારણ કર્યો, પણ આ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. ત્યારે ભગવાનને યાદ કર્યા અને ભગવાનની આકાશવાણી સંભળાણી. આકાશવાણી એટલે શું? ભગવાન તમારા હૃદયની અંદર આવીને કંઈક પ્રેરણા કરે, જેને આપણે કહીએ છીએ અંતરાત્માનો અવાજ. શાંત ચિત્તે ક્યારેક આપણે બેસી જાય અને આપણા હૃદયમાંથી આપને અવાજ આવે કે આમ કરાય, આમ ન કરાય. આ ભગવાનની વાણી. હે, અંતરાત્માનો જે અવાજ સંભળાય ને એ શ્રી હરિની વાણી હોય. તો નારદ મુનિને આવી આકાશવાણી સંભળાણી કે હે બ્રહ્મર્ષિ નારદ મુનિ, સત્કર્મ કરો. સત્કર્મ કરવાથી આ ભક્તિ દેવીના જે બે પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. આટલું બોલીને જે વાણી હતી વિરામ પામી ગઈ. બ્રહ્મર્ષિ નારદ મુનિએ વિચાર કર્યો કે સત્કર્મ તો કેટલા બધા છે, ક્યું સત્કર્મ કરું? સત્કર્મનો પાર નથી હો. ગાયોની સેવા કરો, ગૌશાળામાં જઈને ગાયોના વાસીદા કરો, ગાય માટે લીલું સૂકું ઘાસ નાખો, આ સેવા, આ પરોપકાર. કોઈ પૂજા કરાવો, કોઈ યજ્ઞ કરો, કોઈ મંત્ર જાપ કરાવો, આ બધા સત્કર્મો છે. અન્નદાન આપો, પીવા માટે પાણીના પરબ બંધાવો, આ બધા જ સત્કાર્ય છે. કોઈ મારે કયું સત્કાર્ય કરવું? નારદ મુનિ આમ વિચાર કરતા કરતા બદ્રિકાશ્રમની અંદર પધાર્યા અને ત્યાં આ સનત કુમારોનો ભાવ થયો. હે સનત કુમારો, આ વિચારથી ફરતો ફરતો હું તમારી પાસે આવેલો છું અને મને ભક્તિ દેવીની ચિંતા છે કે ભક્તિ દેવીના જે બે દીકરાઓ છે, બે પુત્રો છે, એને પુનઃ યુવાન કેમ કરવા, એની વૃદ્ધાવસ્થાનો નાશ કેમ કરવો? ત્યારે સનત કુમારોએ કીધું, શ્રીમદી ભાગવતી કથા તમે પ્રારંભ કરો. ભાગવત કથા કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. જાગૃત થશે એટલું જ નહીં, પણ યુવાન પણ બની જશે. વૃદ્ધાવસ્થા આવે
70 વર્ષ પછી પણ જો યુવાન બનવું હોય ને તો શું કરવાનું? હે 70 વર્ષે પહોંચી ગયા પછી પાછું 70 વર્ષનું થવું હોય તો શું કરવાનું? હે કોઈને વૃદ્ધાવસ્થા ગમતી હે છતાં આવે છે બધાને. 27 વર્ષનું બનવું હોય 70 વર્ષના અવસ્થામાં તો ભાગવત સાંભળવું. હે અને ભાગવતમાં રાસ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા સ્મરણ માત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયે. આ ભગવાનની કથા કેવી છે કે તમે જેમ જેમ સાંભળતા જાઓ 1 દિવસ 2 દિવસ 3 દિવસ તમારા ચિત્તની અંદર તમારા હૃદયની અંદર ભગવાનના સ્વરૂપની ઝાંખી થવાને માટે લાગે. મનમાં જે ક્લેશ હોય, મનની અંદર જે અશાંતિ હોય, મનની અંદર ચિંતા થતી હોય, મનની અંદર બળતરા થતી હોય, એ બધાને સમાવનારી છે. અને આ કથાનું નિત્ય શ્રવણ કરો. જ્યાં જ્યાં ભાગવત હોય ત્યાં સાંભળો. વક્તા ભલે ગમે તે હોય. શ્રીમન્નારાયણ 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 ભજમન્નારાયણ શ્રીમન્નારાયણ 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 શ્રીમન્નારાયણ. આવી ભાગવતની કથા કેવી દિવ્ય, સ્વયં પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે. ધ્રુવ અને પ્રહલાદને કથા દ્વારા જ ભગવાન પ્રાપ્ત થયેલા. બ્રહ્મર્ષિ નારદ મુનિએ જ આ ધ્રુવ અને પ્રહલાદને ભગવાનની દીક્ષા આપેલી હતી. એવી નારદ મુનિએ કથા બેસાડી. સનક સનંદન સનાતન અને સનત કુમારે કથાનું વાંચન કર્યું અને જ્ઞાન અને વૈરાગ્ય દોડતા દોડતા વૈકુંઠ ભુવનમાંથી જે વૃંદાવનની અંદર પડેલા હતા ત્યાંથી દોડીને ક્યાં આવ્યા? હરિદ્વારની અંદર ભગવાનનું કથા સાંભળવાને માટે આવ્યા. અને કથા સાંભળવા માત્રથી તો કે યુવાન બની ગયા. અને એ યુવાન બનેલા જ્ઞાન અને વૈરાગ્ય તો કે આ કથાની અંદર નૃત્ય કરવાને માટે લઈ ગયા. નારદ મુનિને સ્વયં આશ્ચર્ય થયું કે જે મંત્રથી કામ ન થયું એ આ ભાગવતી કથાથી મારો મનોરથ સંકલ્પ સિદ્ધ થયેલો છે. ત્યારે આ નારદ મુનિ એમ કહે છે કે ભાગવત સાંભળો, ખૂબ સાંભળો, 7 દિવસ સુધી સાંભળો. એક ઘડી પણની કથા જો તમે ચૂકી ગયા ને તો એનો તમને સદાયને માટે અફસોસ રહેશે. 7 દિવસ 18,000 શ્લોક, 12 સ્કંદ, 335 અધ્યાય. કેવું છે ભાગવત? 7 દિવસની કથા કીધી છે. બ્રહ્મર્ષિ લોકો તો એમ કહે છે કે આખી સાંભળો. આખીને સંભળાય ને તો 1 અધ્યાય સાંભળો, દરરોજ સાંભળો, અથવા તમે વાંચો, કહો, તમે પોતે બોલો.
અને એક અધ્યાય, દરરોજ એક અધ્યાય વાંચો તો એક વર્ષમાં સંપૂર્ણ ભાગવતનું પારાયણ થઈ જાય. હે તો 1 મહિનો તમને વધે વ્યવહારમાં જવા માટેનો. દીકરીના લગ્ન હોય, દીકરાની લગ્ન હોય, મામાની લગ્ન હોય, માસીની જવું પડે ને. 365 દિવસનું વર્ષ છે અને ભાગવતના 335 અધ્યાય છે. દરરોજ એક અધ્યાય વાંચો ને તો પણ એક વર્ષમાં એની સમાપ્તિ પર પરિપૂર્ણ થાય એમ છે. જાજુ ન વાંચ્યું તો કળયુગના જીવો એમ કે ઓહો એક અધ્યાય તો કેમ વાંચવો. કોઈ અધ્યાયમાં 60 મંત્રો હોય, કોઈમાં 65 હોય, કોઈમાં 40 હોય. તો કે આખો અધ્યાય ન થાય ને તો એક શ્લોક ભાગવતનો દરરોજ બોલવો. હે ગમે તે એક શ્લોક વાંચી લેવો, આખું ન વચાય તો. 18,000 મંત્રો છે, એમાંથી એક શ્લોક બોલવો. તો કે શ્લોક ન વચાય તો કે 36 અક્ષરનો શ્લોક હોય. ભાગવતમાં વધારે અનુષ્ટુપ છંદ છે અને દરેકના 36 અક્ષર હોય. તો કે આખો ન બોલાઈને તો અડધો બોલવો. કેટલો? અડધો શ્લોક બોલવો. અડધો પણ ન બોલાય તો અડધાનો અડધો. પણ ભાગવત બોલવું, ભાગવત સાંભળવું. ભાગવત શીખવાડે એનું નામ શ્રીમદ ભાગવત રહેલું. આત્મદેવ બ્રાહ્મણની વૃત્તાંત, જેને પહેલું ભાગવત સાંભળેલું હતું ગોકર્ણના મુખેથી. ગોકર્ણ એ જે ભગવાનની કથા કરેલી હતી. આત્મદેવ બ્રાહ્મણના પુત્ર હતા અને પોતાનો ભાઈ ધંધુકારી એના મોક્ષ માટે ભાગવતની કથા કરેલી હતી. એ વૃત્તાંત, એ મહાત્મ્યની કથા છે. બપોર પછી આપણે એ કથા લેશું. થોડી વાર ભગવાનનું નામ સંકીર્તન કરીએ, ભગવાનને દૂધનો ભોગ ધરાવીએ. દૂધ નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ધૂન શ્રીમન્નારાયણ 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 હે શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ હે શ્રીમન્નારાયણ 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 હે 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 શ્રીમન્નારાયણ 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 ભજમન્નારાયણ શ્રીમન્નારાયણ 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 હે શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ
કનૈયાલાલ કી જય, બાલકૃષ્ણલાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય, શ્રી સદગુરુ દેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. વૃંદાવન વિહારી લાલ કી જય. પરમ પૂજ્ય શાસ્ત્રીજી આપને સુંદર મજાનું કથાનું રસપાન કરાવ્યું. તો હવે આપણે પહેલું સત્ર પૂર્ણ થયું. બીજા સત્રની અંદર બરોબર 3 કલાકે બધાય શ્રોતાજનોએ આ કથા મંડપની અંદર આપણે હાજર રહેવાનું છે. અને યજમાન શ્રી કાળુભાઈ તરફથી બધા શ્રોતાજનોને વિનંતી છે કે કોઈએ પ્રસાદ લીધા વગરનું જવાનું નથી. બધાએ અહીંયા પ્રસાદ લેવાનો છે. અસ્તુ. જય દ્વારકાધીશ. 3 વાગે આપણી કથા ચાલુ થશે અને બરોબર 6 વાગે વિરામ પામશે. નિત્યનો આ ક્રમ રહેશે. બરોબર 3 વાગે કથા શરૂ થઈ જશે. તો સર્વે ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી કે સમયસર આવવું એટલે આપણે કથાને વધારે માણી શકીએ. શ્રી ગિરિરાજ ધરણ કી જય. રામ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બંસી વિભૂષિતકરાન નવનીરદાભા પીતાંબરાત
અરુણબિંબ ફલાધરો પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને કૃષ્ણસ્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યેવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રમાણ સમયે કફવાતપીતે કંઠાવરોદન વિદો સ્મરણ કુતસ્તે મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવ ચિંતા સંતાપહંતારો યદ પાદાંબુજરેણ શ્રિયાનંતં નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતો સર્વદુઃખાધિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોષો પંચધારધયે મમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રી સદગુરુ દેવ કી જય. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ભગવાનના નામનું કીર્તન કરવામાં આવે, શ્રી હરિના નામનું સ્મરણ કીર્તન કરવામાં આવે તો જન્મ જન્માંતરના દુઃખ હોય એ નાશ પામે. આપણે ભગવાનના નામનું સંકીર્તન કરીએ. નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદા. 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 રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા
રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ 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 નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ 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 નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાળ ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ 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 નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાળ ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાળ ભજ મન રાધે ગોવિંદ નારાયણ દીન દયાલ ભજ મન રાધે ગોવિંદ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે માતા પિતા સદગુરુ પરમાત્માના ચરણારવિંદની અંદર નમસ્કાર વંદન. આપ સર્વના હૃદયમાં રાધારમણ સ્વરૂપે જે પરમાત્મા બિરાજમાન છે દરેકના ચરણમાં નમસ્કાર કરી કથામૃતનો પ્રારંભ કરવામાં આવે. સુતદેવજી મહારાજ કથા કહી રહ્યા છે. ભાગવતનું મહાત્મ્ય જ્યાં સુધી હૃદયમાં મહાત્મ્ય જ્ઞાન ન થાય ત્યાં સુધી વસ્તુ વિષયનો બરોબર પરિચય ન થાય. જંગલમાં રહેવાવાળા આદિવાસી વનવાસી લોકો અને એનો નાનો એવો દીકરો જંગલમાં રખડવા ગયો. રખડતા રખડતા 9 લાખ રૂપિયાનો એક મણી એને મળી ગયો. કોઈ રાજકુમાર મૃગિયા કરવા નીકળ્યો હશે અને એને ડોકમાંથી કિંમતી મણી રત્ન જંગલમાં ખોઈ ગયું અને આ વનવાસીના દીકરાને મળ્યું. ઘેર લઈ આવ્યો. એના માતા પિતાને બતાવ્યું કે આ સુંદર મજાનો જો કેવો પથ્થર મને મળ્યો છે. એટલા એના મમ્મીએ લાડ લડાવ્યા અને એ મણીમાં જે હોલ હતો ને એમાં દોરો બાંધીને આ છોકરાને ડોકમાં બાંધી દીધો. છોકરો જોયા રાખે, મજા આવે, સરસ. હવે ધીમે ધીમે કરતા એક દિવસ શેર બજારમાં આ વનવાસી લોકો થોડી ખરીદીમાં ગયા અને થોડાક પૈસા ઘટી પડ્યા. કંઈ જાજા પૈસા તો હોય નહીં વનવા. એટલે ઓલો છોકરાના ડોકમાં મણી હતો ને વેપારીને બતાવ્યો કે આ અમારી પાસે છે વસ્તુ, આની કિંમત કેટલી ગણાય. એટલે ઓલો કરિયાણાનો વેપારી હતો ને કે તમને આમાંથી 5-7 કિલો ઘઉં આપીશ, 1-2 કિલો ખાંડ આપીશ, એટલી કિંમત આની ગણાય. આમ તો રમકડું છે પણ તમારો છોકરો જેમ રમે છે મારો છોકરો પણ રમશે. એટલે વનવાસી કે આ મણી એમ તો મારે નથી દેવો. પછી આગળ ચાલ્યા તો બીજી એક દુકાન હતી, ત્યાં બતાવ્યો કે આ અમારી પાસે 1 કિલોના
છે. આમાં કાંઈ તમે આપો અમને? છોકરાના ડોકમાં જે બાંધેલો હતો ને વેપારીએ જોયો, સરસ છે એ કે આમ સારું છે, તમારા ત્રણેય જણાના એક જોડી કપડાં આપી દઉં તમારે જો મને આપવું હોય તો કે એમ તો નથી આપવું. પછી એથી આગળ ગયા, ચાંદી સોનાની દુકાન હતી, ત્યાં જઈને ઊભા રહ્યા અને વિચાર કર્યો કે આ દુકાનમાં તો આપણે કેમ જવું, બહુ કિંમતી દુકાન છે, છતાં ચાલો ને જે ફળ મળે. પણ જે વસ્તુ શ્રીમદ ભાગવતજીની અંદર વર્ણવેલી છે, એના વિચારો, એના સિદ્ધાંતો, એનું આચરણમાં જ્યારે આપણે મૂકીએ ત્યારે સંપૂર્ણપણે એનું ફળ આપને પ્રાપ્ત થાય. શુકદેવજી મહારાજે વ્યાસમુનિની પાસેથી સાંભળ્યું અને શુકદેવજી મહારાજે આ કથાને પ્રગટ કરેલી છે અને ત્યારથી યુગે યુગે દરેક મનુષ્યોને પાવન કરતી રહી છે. કેટલા પિતૃઓનો મોક્ષ કર્યો છે, કેટલાના જીવન સુધાર્યા છે. આ ભાગવતની કથા દિવ્ય કથા છે અને 2 ગ્રંથો તો ઘરમાં હોવા જ જોઈએ. જો તમારા ઘરમાં આ 2 ગ્રંથ ન હોય ને તો તમારું ઘર એ ઘર નથી પણ સ્મશાન છે. વિદ્વાનો એમ કહે છે કે જે ઘરમાં ભાગવત પુરાણ ન હોય અને શ્રીમદ ભગવદ્ ગીતા, આ 2 ગ્રંથ જો ઘરમાં ન હોય તો ઘરમાં ભલે ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલો વૈભવ હોય, એસી ફ્લેટ હોય, પણ એનું કોઈ મૂલ્ય નથી. તમે કદાચ ભાગવત તમારા ઘરમાં હોય અને ન સાંભળી શકો, ન વાંચી શકો તો કાંઈ નહીં, પણ જો આવા પવિત્ર ગ્રંથો તમારા ઘરમાં હશે ને તો પણ તમારું આત્મકલ્યાણ થશે. આ ગ્રંથની અંદર એવું તેજ રહેલું છે કે જ્યાં શ્રીમદ ભાગવતજી બિરાજમાન હોય ત્યાં કોઈ પણ પ્રકારના ગ્રહ દોષો નડતા નથી. ઘણા કહે ને, અમારા વિદ્વાનો કહેતા હોય શનિ નડે ને રાહુ નડે ને. જેને ભાગવતનો આશ્રય કર્યો છે એને કોઈ પણ પ્રકારના ગ્રહ પીડા લાગતી નથી, કારણ કે બધા ગ્રહો ભગવાનને વશ છે. જ્યાં ભગવાન બિરાજતા હોય ત્યાં બધા નમન કરીને બેસી જાય. પછી ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, સાકીની આવી મેલી જૂઠી વસ્તુ છે ને, એ પણ જ્યાં ભાગવત શાસ્ત્ર પ્રવર્તમાન હોય, ભાગવતનો પાઠ થતો હોય, ભાગવતના પુસ્તકની પૂજા થતી હોય, ત્યાં આવા કોઈ આસુરી તત્વો પણ આવી શકતા નથી. આપણે જીવનમાં વ્યસનોની અંદર વીંટળાઈ જાય છે. વ્યસનનો પણ નાશ કરવા વાળું આ શ્રીમદ ભાગવત ગ્રંથ રહેલો છે. સુખદેવજી મહારાજ પદ્મ પુરાણમાં લખે છે આ વાત. સુખદેવજીએ કથાનો પ્રારંભ કર્યો કે તુંગધ્વજ નામનું શહેર તુંગભદ્ર, અને એ તુંગભદ્ર શહેરની અંદર એક બ્રાહ્મણ વસવાટ કરે. આ બ્રાહ્મણ અતિશય વિદ્વાન, અતિશય જ્ઞાની, ખૂબ વિદ્વાન, ખૂબ ધનવાન અને ખૂબ કીર્તિવાન. અને આ બ્રાહ્મણના પત્નીનું નામ ધુંધુકારી. બ્રાહ્મણ એવા જ જ્ઞાની, એવા જ વિદ્વાન, એવા જ એના પત્ની છે ને ક્લેશવાળા. ઘરમાં આડોશ પાડોશમાં યજમાનોમાં બધે ક્લેશ કરે, ઝઘડો કર્યા વિના અને અન્ન પચે નહીં. આત્મદેવ બ્રાહ્મણ ત્રિકાળ સંધ્યા કરે, ગાયત્રીના જપ કરે, વેદ શાસ્ત્ર પુરાણનો પાઠ કરે, પણ એમના પત્ની જે ધુંધલી હતા ને એ એવા જ દુર્ગુણી, કલહ પ્રિયા. કલહ એટલે ઝઘડો.
એને ઝઘડો કરવો બહુ ગમે, ન હોય વાત તો પણ ઝઘડો ઊભો કરે. ઘરમાં બાંધે, પાડોશમાં બાંધે, આજુબાજુમાં બધે બાંધે, પણ જ્યાં સુધી એ ઝઘડો ન કરે ને ત્યાં સુધી એને અન્ન પચે નહીં. કલહપ્રિયા, બહુભાષિણી, અને એની જીભ તો મોઢામાં રહીએ જ નહીં. ચાલુ ને ચાલુ હોય બોલવાનું, કોઈ ન મળે તો એકલી એકલી પણ બોલે. હે કલહપ્રિયા, બહુ જલ્પિકા. અને આવા સ્ત્રી પણ આ બ્રાહ્મણની ઉંમર 60 વર્ષની થઈ. શ્રી સંત મહારાજ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી રહ્યા હતા. ન્યા જઈને દંડવત નમસ્કાર કર્યા. સંતને દયા એવી કે વિપ્ર, બ્રાહ્મણ શ્રેષ્ઠ, આટલા બધા દુઃખી, નિરાશ અને નિસ્તેજ કેમ છો? સંતતિર નાસ્તિ, સંતતિર નાસ્તિ. મારે બધું છે પણ સંતાન નથી. દુઃખની વાત તો એ છે કે હું ઘેર ગાય લઈ આવું ને, ગાય પાડું ને, તો ગાયને પણ પ્રસવ થતો નથી, વાછડા વાછડી જન્મતા નથી. અમારું કુળ એવા ક્યાં શ્રાપને આશ્રિત થયેલું છે કે મારે ત્યાં સંતાન નહીં, મારે ઘેર કોઈ ગાય, બકરી, ઢોર વગેરે પાણું તો પણ એને પણ સંતાન થતા નથી, એને પણ પ્રસવ થતો નથી. સહજાનંદ સ્વામી નારાયણ ભગવાન કી જય. બ્રાહ્મણ ખેદ કરે કે આથી વધારે શ્રાપિત જીવન કયું હોય? મારે ત્યાં સંતાન નથી, ઘેર ગાય લઈ આવું તો ગાય વિહાતી નથી, કોઈ ફૂલ છોડ વાવું તો એ પણ કરમાઈ જાય, એ પણ ફૂલ કે ફળ પ્રાપ્ત કરતા નથી. બોલ સ્વામિનારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ બિરાજો, બિરાજો. બિરાજો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ